10 કિડનીઓ લાવી દેવી તમારે હાર પહેરાઈ ફેરવવા તમે તો મારી ઘરે બદલાઈ જજો એક એક. અલ્યા જો શેઠ આ રહ્યું અમારું ફાર્મ હાઉસ આ રહ્યું વેચવાનું છે બોલો તમને પસંદ હોય તો હાલ તમને હાલ દેવું ઉપર હે ને સ્વિમિંગ પુલ બનાવેલો છે મારો બાપો પડ્યો ને પાથર્યો રે અમે. બરાબર હા બોલો કેટલા આપવાનું છે 2 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ છે. 2 કરોડ તો ભાઈ વધારે હા તે 20 થી ઓછા આલજો. 20 થી એટલે વધારે તો પડે ભાઈ અલ્યા ભાઈ મારા આ ફાર્મ હાઉસ ના આજુબાજુ સૂટ ચેટલી હે તો જો અને આ ઓબાવાળી જો તું મેં કેરીઓ આવી જઈ હે ઓબાવાળી હંકા હાલ દેવાની મોયથી ઢેફું લઈને જવું નહીં અમારે બધું હાલ દેવું. પણ તમે માલિક તમે જ છો ને 2 જણા અલ્યા અમારું છે ફાર્મ હાઉસ યાર એમને તો દસ્તાવેજ કરવાનો એમને થોડું આલી તારે કોઈ બારોબાર બીજો ને ભટકાઈ દેતા છીએ અમે યાર. હા તો પછી ડોળ આપું વધારે હા તો અમારે એટલા જ જો 1.5 કરોડ કયો આરું 1.5 કરોડ તો કોઈ ના તો પછી હાલ દી હા નેના ચૂંથમાં મજા નહીં. હા તો લાવો 1.5 કરોડ રૂપિયા લાવજો હેડજો ફટાફટ પાર મેલજો. 1.5 કરોડ રૂપિયા ગુજામ લઈને ફરું હું હા એ વાતે તો હાચી. કેટલા લઈને ફરો હતા બોનું આલું કેટલું લાખ લાખ તો લાખ હેડો ને હવે પાર મેલો હા કાલે મને દસ્તાવેજની ઝેરોક્ષ જુઓ દસ્તાવેજ તો તમને થઈ જશે ટેન્શન ના લ્યો અમારા બાપાનું નામે બરોબર તો અમારા બાપાને લાવીશું તમે તાર અંગૂઠો મરાઈ દેજો કાલ પણ પૈસા પૂરા લઈને આવજો પાછા. હા ભાઈ બાપો અંગૂઠો તો મારશી ને અરે ચમ નહીં ચમ મારે બાપો અમારા હે અમને ખબર હોય મારસી. માર કરે ને અંગૂઠો હા તો કાલે અંગૂઠો ને કાલે પૈસા હા તમે તાર પૂરું કરી દો કાલના કાલ. અલે આ હું બધા અંગૂઠો મરાઈ દો ને આ બધું શું છે બાપા તમારે મરણ તારીખ નો દાખલો કઢાઈએ છીએ ખાલી તારીખ લખાવાની બાકી રાખવાની બાકી બધું કમ્પ્લીટ કરીને મેળ દઈએ. અલ્યા હજી મારો વાત છે હજી હું જીવું છું કોઈ મરણ દાખલો એમ ના નીકળી જાય અલ્યા પણ મરશો કે અલ્યા એ બધી વાત છોડ આ ભાઈ કોણ છે આ ભાઈ બાપા હે ને આ હોય થઈને જતો તો ને તે એને ફાર્મ હાઉસ ગમી ગયું મને કે મારા ફાર્મ હાઉસ લેવું અમે કીધું અમારે નહીં વેચવાનું છે. પણ કે ના મને ગમી ગયું તમે કે એ કિંમતમાં મારે લઈ લેવું તે અમે કીધું હાર તાર લેવું એટલે લઈ લેતા ખોટું શું કરવા દબાણ કરવું પડે. એટલે તમે બે બારોબાર આપ મારા ફાર્મ હાઉસ નો સોદો કરવા બેઠા હી હો બાપા ડોકર માલ દીધું તાણે હવે તમારે પાસે અમારે જ કરવાનું કહીજો તમે મજૂરો કરશો તાણ. અલ્યા નાલાયકો અલ્યા હે ભાઈ હા આ ફાર્મ હાઉસ કનું તને ખબર આ બેનું અલ્યા આ બેવાનું નથી તું આ બેવાનું ઓળખે છે ના ઓળખતો નહીં તો તું કેવી રીતે લેવા આવી ગયો મને સમાચાર મળ્યા ભાઈ વેચવાનું હોય હું તો આવી ગયો. તો પણ આ તો અમારો બાપો યાર તાણે અલ્યા તમારો બાપો જો તમારો બાપો ના હોત તો સારું હતું આવી રીતે તમે બે ફાર્મ હાઉસ વેચવા નીકળ્યા છો ફોન કર એ ભાઈ તું અમને કેટલા પૈસા આલ્યા ₹1 લાખ બોનું આપ્યું કાલ દસ્તાવેજ કરવાનો પૈસા પાક્કા. હા અંગૂઠો મારી દેજો બોલ્યા વગર. અલ્યા અંગૂઠો મારા અંગૂઠો નહીં મારો તું હા તો કોઈ નહીં તું તાર બાપાને ઉપાડીને લઈ જજે હોયથી. લઈ દા આખા બાપો હાલ દઈશું અને એવું તો અંગૂઠો કાપી લેવો તો અંગૂઠો કાપી હા અને પગનો કાપવો હોય તો પગનો એ કાપજે બાપાને તો કશો તમે તો લઈ દો લે ને તમારે જે કરવું એ કરી દેજો બરાબર હા. પૈસા લેતા હળો અલ્યા એ પૈસા વાળી એ ભાઈ તું આ પકડ આ તારા પૈસા તું નીકળ મારો ફાર્મ હાઉસ નહીં વેચવાનું મારું ફાર્મ હાઉસ 2 કરોડ નો માલ છે અને કોઈ મફતમાં વેચી નથી મારવાનું ચાલ હટ નીકળ બે મારા બેટા પૂછ્યા વગર વેચો હો. હા તું નીકળવાનું કર અલ્યા આ નાનિયા મુઠિયા તમે આ બધું ધંધા હું ચાલે છે બાપા પણ યાર તમારી યાર વાત કરવા દો બા કિડની વગર તમે જીવો અમારાથી જોઈ નહીં દેવાતું અમે કીધું કે ફાર્મ હાઉસ વેચીને તમારી કિડની લગાવરાઈ અહીં હોય આ 10 કિડનીઓ લાવી દેવી તમારે હાર પહેરાઈ ફેરવવા તમે તો મારી ઘરે બદલાઈ જજો એક એક. અલ્યા તમારે બેવાના આવા ધંધા કરવાના મારી તમે જો પેલો મોબાઈલ ને પેલા પૈસા મારા લેવાના એ નહીં લાવો અને ફાર્મ હાઉસ વેચવાના બાપા એ તો પૈસા જુગારમાં અમે હારી જાય હવે એ પૈસા તોથી લાવવા તમારે દયા ખો છોકરો ઉપર દયા ખો બાપા. નીકળવાનું કરો તમે પૈસા દઈ લેવાનું કરો તમે પાછા પગ છે ને મૂક્યો પગ મૂક્યો તો તમારા બેવાના ટોકા બાકી ન કોઈ નાલાયકો હેડે આયા છે ફાર્મ હાઉસ વેચવા એક હું ફોન કરું નહીં મારી કિડની વેચી ગયા